તું એક નંબરનો ખંડણી ચોર છે, બરાબર. લોકો પાસેથી પૈસા ઉઘરાવી અઘરાવી લોકોનું લાખો રૂપિયાનું કરી અને આજે તારી પર કોર્ટ કચેરીમાં કેસ. ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ જે દારૂડિયો આજે ઘણા બધા અમારા ગુણગાન ગાય છે. અમે જે મકાન અને ગાડીઓની જે વાત કરે છે એ તો તમામ અમારી જે ગાડીઓ છે એ લોન પર ચાલે છે. પણ જે તમે આદિત્યમાં જે રહો છો એ 70-80 લાખ રૂપિયાનો જે બંગલો છે એ બાબતે પણ થોડી વાતચીત કરીશું. અને જે બરોડામાં તમારા નામનું નથી પણ 1 કરોડો રૂપિયાનો ત્યાં જે બંગલા લીધા છે એ પણ એ કેવી રીતે આવ્યા, અને જે 25-30 લાખ રૂપિયાની તમે જે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો. અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે. જે એમના ધર્મપત્ની છે, આજે જમીનોની એ ભાઈ જે વાત કરે છે, એમના ધર્મપત્નીના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટા પીપરિયા ગામે 15 થી 20 એકર જમીન, આજે 1 એકર જમીનનો ભાવ 2 થી 3 કરોડ રૂપિયા ત્યાં ચાલે છે. તો ત્યાં આ 40-50 કરોડની જમીન આ ક્યાંથી આવી? એવા તો એ ભાઈ કઈ ખેતી કરે છે, એમાં એટલી બધી કેળો કે શેરડી પાકે છે, કે કયા એવા બિઝનેસમેન છે? આ એના તમામ સર્વે નંબર છે 44, 67, 69, 71, 80, 82, 83 જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધર્મપત્નીના નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડિયો છે એ દારૂડિયાએ આ વસાવેલી છે. અને આજે એ ભાઈ મોટી મોટી વાતો કરે છે, અમારી પર એક પણ જાતના કેસ નથી, કશું નથી. આજે એ વ્યક્તિએ ડીવાયએસપી જે જિલ્લાના વડા કહેવાય, આજે ડીવાયએસપી સાહેબને દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી, ગાળાગાળી કરી, પોતાના હોદ્દાના રૂપે એને જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો, હું કોણ છું? એટલે સરકાર ભલે તમારી હોય, તંત્ર તમારું હોય, પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી ડીવાયએસપી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા. જીજે 225552 નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભાઈ ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાળાગાળી કરે છે, અપશબ્દો બોલે છે, પોતાના રૂએ ધાક ધમકી આપે છે. આ એના પર 24 કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે, રાત્રિ જેલમાં રોકાયો છે. અને આ એના તમામ આ પ્રમાણ છે. એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ દારૂડિયાના. અને એ ભાઈ એવું કહે છે અમારી પર કોઈ પણ જાતના એફઆઈઆર નથી, કોઈ પણ જાતની કેસો થયેલા નથી. તો ભાઈ આ જામનગરમાં જે તમારી પર જે 6 કેસો થયેલા છે, 5 થી 6 કેસો થયેલા છે જામનગરમાં, એરેસ્ટ વોરંટ નીકળેલા છે તમારી પર. ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી તમારે ત્યાં ગાડી પૂનમો ભરવા જવી પડે છે? આ નસવાડીમાં તમારી પર એફઆઈઆર થયેલી છે, એના આ કેસ નંબર છે. આ રાજપીપળા કોર્ટમાં પણ તમારા 6 થી 7 કેસો ચાલે છે. તો તમે બહુ સફાયો મારો છો કે અમે કોઈ પણ જાતના એવા કૃત્ય કરતા નથી, અમે રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, અમારી પાર્ટીને ડેમેજ કરવાનો એવા અમે કોઈ બી કારનામા કરતા નથી. તો આ બધા ક્યાંથી? અને સાથે સાથે જે ઘણા બધા લોકો પાસેથી અમારી પાસે રજૂઆતો આવે છે કે સાહેબ અમારા લાખો રૂપિયા અમે એમની સાથે ઉઠતા બેઠતા છીએ, પણ તેમ છતાં પણ આજે આ લાખો કરોડો રૂપિયાનો આ દારૂડિયાએ બૂચ માર્યો છે. આજે એ ભાઈ સત્તામાં છે એટલે કોઈ બોલી નથી શકતું, કોઈ રજૂઆત નથી કરી શકતું. સાથે રહીને એમની સાથે લાખો રૂપિયાનો આ ભાઈ બૂચ મારેલો છે. અને ઘણા બધા લોકો તો એ લોકો એવા છે કે એ લોકો આજે કોર્ટ કચેરી પણ ગયા છે, કોર્ટ કચેરી પર પણ ગયા છે. આ એના તમામ જે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે. એ ભાઈ ચેકો આપી દે છે, મોટી મોટી વાતો કરે છે, પણ આજે આ એના તમામ પુરાવા છે. અને એ ભાઈ 2013 થી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના નામે ઘણા બધા લોકોના નામે એને લોનો લીધેલી છે. આજે પણ તે ભરપાઈ કરી નથી. આજે પણ તે લોકો પર નોટિસો આપવામાં આવે છે. એમના ઈએમઆઈઓના લીધે એમનું સિવિલ સ્કોર ખરાબ છે. અને આજે પણ તે લોકો આજે કોર્ટ કચેરી અને પૂનમો આજે તે લોકો ભરી રહેલા છે. તો તેવા લોકોની પણ અમારી ઉપર રજૂઆતો આવે છે.
આજે અનાજ ચોરની જે મોટી મોટી વાતો કરે છે ભાઈ તમારા ઘરમાં જ રેશન કાર્ડ ચાલે છે, પાટણા ગામમાં તમારા પરિવારમાંથી જ ચલાવે છે. આજે ત્યાંથી ઘણા બધા લોકોની અમારી પર રજૂઆતો આવે છે. ત્યાં ગાડી આજે તમે જે નાનપણથી મોટા થયા છો એ અનાજ ખાઈને જ તમે મોટા થયા છો. જે રેશન કાર્ડનું જે તમારા ત્યાં ચાલે છે એ અનાજ ખાઈને તમે મોટા થયા છો. એક રેશન કાર્ડમાંથી તમે 500 થી કિલો જે અનાજ ચોરી કરો છો, એમાં 500 રેશન કાર્ડમાંથી 200 થી 500 રેશન કાર્ડમાંથી તમે 500 કિલો દરેક વખતે તમે અનાજ ચોરી કરો છો અને અમારી પર આક્ષેપો મૂકો છો કે અનાજ ચોરીનો. મનસુખ વસાવાનો પોપટ છે, પોપટ બોલતો પોપટ. જેવી રીતે જે મનસુખભાઈ જેવી રીતે બોલે અને ભારતીય જનતા પાર્ટીનો જે પટ્ટો પહેરીને એ ભાઈ ફરે છે, બરાબર, પટ્ટો કાઢીને ખાલી બહાર આવે, માર્કેટમાં તને કોઈ 10 રૂપિયા આપવા રાજી નથી. આ તો ભારતીય જનતા પાર્ટીનો તું એ ખેસ પહેર્યો છે એટલા માટે લોકો તારી આગળ પાછળ ફરે છે. ખેસ કાઢીને ફર, તારા સમજના તો શું, તારા આજુબાજુ વાળા પણ તને પૂછવા માટે તૈયાર નથી. અને તું 579 દીકરીઓની વાત કરે છે, એમને તું કુપોષણની વાત કરે છે ભાઈ. કુપોષણની જે કીટો આપે છે એ તો સરકાર આપે છે. તું 579 દીકરીઓને દત્તક આપી હોય અને તું એમની શું સેવા કરે છે? રાત દિવસ સેવા કરતો હોય તો બતાવ તું અમને, કે 579 દીકરીઓનું અમે ભરણ પોષણ કરીએ છીએ અને 75,000 પુસ્તકોની વાત કરી રહ્યા છે તમે. 75,000 જે પુસ્તકો આપી હતી તો ત્યાં આગળ પેલી જે નોટબુકો છે એ નોટબુક પર તો દેશના વડાપ્રધાનનો ફોટો હતો. એ પૈસા ક્યાંથી લાવ્યો? કયા બિલો પાસ કર્યા તે બી અમને કહેજે. તું એક નંબરનો ખંડણી ચોર છે, બરાબર. લોકો પાસેથી પૈસા ઉઘરાવી લોકોનું લાખો રૂપિયાનું કરી અને આજે તારી પર કોર્ટ કચેરીમાં કેસો ચાલે છે, જામનગરમાં કેસો ચાલે છે. પોતે દારૂડિયો છે, અને મોટી મોટી વાતો કરે છે કે અમે આ પાર્ટીના એ છે એટલે અમને કોઈ બદનામ ના કરી શકે. ભાઈ તું કેટલો દૂધે ધોવેલો છે તે બધા જ જાણે છે અહીંયા ગાડી. અને તારી પાસે આવક કરતા આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી ભાઈ? એવા તો તારા બાપ દાદા એવા કઈ લાખો કરોડો રૂપિયા મૂકી ગયા હતા, તો આટલી બધી સંપત્તિ તું એ રાતોરાત આજે સ્ટેચ્યુની બિલકુલ બાજુમાં તું એ વસાવી લીધી. આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી તારી પાસે? આ વ્યક્તિ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ચેતી જાય અને જોઈ લે આ વ્યક્તિ એક નંબરનો દારૂડિયો છે. અને એ વ્યક્તિ નું એવું મંતવ્ય છે કે ભાડ में જાય જનતા અપના કામ બનતા. અને અમે પણ માનહાનિનો દાવો મૂકવાના છે આવનારા દિવસોમાં. એ વ્યક્તિએ જે અમારી પર આક્ષેપો કર્યા છે એ તમામ આક્ષેપો એને પુરાવા સાથે એને રજૂ કરવા પડશે. આજે નિરંજન વસાવા કોઈ બુટલેગર નથી, કોઈ દારૂનો ધંધો એ કરતો નથી. એ અમારી પર જે બીજા ઘણા બધા આક્ષેપો મૂક્યા છે એ તમામ આક્ષેપોને અમે કોર્ટ કચેરી સુધી લઈ જઈશું અને એને માનહાનિનો દાવો મૂકશું. કેમ કે અમે રાષ્ટ્રીય પાર્ટીના આજે નર્મદા જિલ્લાના પ્રમુખ છીએ. એટલે અને આવનારા દિવસોમાં જે આ ભયે જે આ ખોટા કેસો અને આ લોકોનું જે આ કરી બેઠેલા છે, તો જરા એનું પણ તમે ધ્યાન રાખજો કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવું આ વ્યક્તિ ના કરી જાય. કેમ કે સત્તામાં બેસી અને ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી અને એ પોતાના રાજકીય રોટલા શેકી અને આ લાખો રૂપિયાનું એ આ કૌભાંડો કરી રહ્યો છે.